હમણાં થોડા દિવસ પહેલા દુનિયાના જે સૌથી મોટા માણસ છે એ એક જગ્યાએ બેઠા હતા. ત્યાં કેટલાક ક્લાઇમેટ એક્ટિવિસ્ટ એમના સ્ટેજ પર આવ્યા ને ત્યાં વિરોધ કરવા લાગ્યા. એમનો ચહેરો જોવા જેવો હતો. કહેતા કહેતા પણ કહી ગયા ને કે દુનિયાના જે સૌથી મોટા માણસ છે. કેવા છે દુનિયાના સૌથી મોટા માણસ? કોશિશ કરી રહ્યા હતા પોતાના પ્રશ્નમાં એમને ધિક્કારવાની, પણ છતાંય મોઢામાંથી નીકળી જ ગયું કે દુનિયાના જે સૌથી મોટા માણસ છે. એ દુનિયાના સૌથી મોટા માણસ છે તો આ કોણ છે? એમની સામે બેસીને બીજા કોઈને દુનિયાના સૌથી મોટા માણસ કહી રહ્યા છો? કેવી રીતે કહી દીધું? બરાબર એવી જ રીતે જ્યારે ગીતા શરૂ થાય છે ત્યારે અર્જુન કૃષ્ણને કહે છે કે મારા ગુરુ તો બધા પેલા પક્ષે છે ને, હું એમની સાથે યુદ્ધ કઈ રીતે કરું? કૃષ્ણ બાજુમાં ઊભા છે અને અર્જુન પેલા પક્ષે બીજા લોકો તરફ ઈશારો કરીને કહી રહ્યા છે કે મારા ગુરુ તો ત્યાં છે. જો તમારા ગુરુ ત્યાં છે તો કૃષ્ણ કોણ છે? એ જ કામ તમે કરી રહ્યા છો. અર્જુન કૃષ્ણને ગુરુ માનતા જ નથી. બોલે છે ગુરુ તો ત્યાં છે, ગુરુ સામે છે અને મોટો માણસ બીજો થઈ ગયો. એવું તો વિચાર્યું જ નહોતું.